આજે આપણે એકદમ નવી રીતે ખાટા ઢોસા બનાવીશું। આ ખાટા ઢોસા માટે આજે આપણે કોઈ પણ લોટના કે દાળના ઉપયોગ વગર આ ઢોસા આજે આપણે તૈયાર કરીશું, કે રવા વગર કે દાળ વગર આ ઢોસાને આજે આપણે બનાવીશું। અને આ ઢોસા બનાવવા ખૂબ જ સહેલા છે। તો ચાલો એના માટે શું છે, એક વાટકી મેં અહીંયા ચોખા લઈ લીધા છે। એની અંદર આપણે થોડી તુવેરની દાળ છે, આ દાળને આપણે પલાળી દેવાના છે। અને અહીં સારી રીતે ચોખાને આપણે ધોઈ લેવાના છે। ચોખા ધોવાઈ જાય એટલે એને 2-3 પાણીથી આ રીતે તમારે ઘસીને ધોઈ લેવા, એટલે શું ઉપરનું ગંદકી હોય એ બધી સાફ થઈ જાય। તો ચાલો હવે અહીંયા આપણે પાણી ઢોળી દેવાનું છે અને ચોખા પણ આપણે સારી રીતે ધોવાઈ ગયા છે। અને અહીંયા મેં લઈ લીધી છે છાશ। જો તમે છાશ મોળી ખાટી બંને લઈ શકો છો। છાશને અંદર આપણે ચોખામાં અંદર ઉમેરી દઈશું, એટલે શું છે કે આપણા ચોખા 2 કલાક માટે આપણે એને પલાળવા દઈશું। તો ચાલો ચોખાને અહીંયા આપણે ઢાંકી દઈશું, એટલે આપણા ચોખા સારી રીતે પલળી જાય। ફક્ત એને આપણે 2 કલાક માટે જ પલાળવા મૂકીશું। તો સારી રીતે ચોખા પણ આપણા પલળી ગયા છે અને હવે મેં અહીંયા ખોલીને જોઈ લીધું છે। તો ચાલો મિક્સર જાર લઈ લઈશું, એની અંદર આપણે આ ચોખા અને છાશને આપણે અંદર ઉમેરી દઈશું અને પછી એને આપણે પીસી લેવાનું છે એકદમ। આપણે એને એમાં થોડી ફરી હું છાશ ઉમેરું છું અને અહીંયા આપણે બિલકુલ પાણીના ઉપયોગ વગર આજે આપણે તૈયાર કરીશું। અને સારી રીતે જોઈ શકો છો સરસ એવું સ્મૂથ બેટર આપણે તૈયાર કરી લીધું છે। અને હવે આપણે આ બેટરને આપણે એક વાસણ લઈ લઈશું, એની અંદર આપણે બધું બેટર અંદર લઈ લેવાનું છે। અને બાઉલની અંદર જો તમારે થોડું પાણી લેવું હોય તો તમે બાઉલ ધોઈ શકો છો। આ રીતે હવે આપણે વાસણની અંદર લઈ લીધું છે અને આ રીતે એનું બેટર આ થિકનેસ રહેવું જોઈએ। ચાલો ત્યાં સુધી આપણે હવે એમાં બધા વેજીટેબલ મેં કટ કરેલા છે, અને ગાજર છે, કેપ્સિકમ છે, અહીંયા લીલા મરચાં લીધા છે 2 નંગ, અને સાથે મેં અહીંયા મીઠા લીમડાના 2-3 પાન લીધા છે। અને હવે એક મોટી ડુંગળી મેં અહીંયા ઝીણી એને ચોપરમાં ચોપ કરી દીધી હતી। અને હવે આપણે ઘણા બધા એવા ધાણા ઉમેરી દઈશું। અને હવે આપણે ઉમેરીશું ડ્રાય મસાલામાં અહીંયા મેં લીધું છે જીરું પાવડર લીધું છે, અને સાથે લીધું છે 1 ચમચી ધાણા પાવડર લીધો છે। અને હવે અહીંયા આપણે લઈ લઈશું, મેં સ્વાદ અનુસાર મીઠું લીધું છે, સાથે હિંગ લઈ લઈશું। હિંગ સારું એવું આપણને પચવાનું કામ કરે છે। અને હવે જે ઉમેરીશું આપણે અહીંયા મેં આખું જીરું લીધું છે કાચું। અને હવે આ બધું મિક્સરને આપણે મસાલાથી અને બધા શાક આપણે જે ઉમેરેલા છે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો બધું સારી રીતે આપણે મિક્સ થઈ ગયું છે। તો ચાલો હવે આપણે આગળ બનાવીશું। અહીંયા મેં થોડો બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લીધો છે, અને આ લોટ તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, પણ તમે લોટ વગર પણ સારો એવો બને છે, પણ બાઇન્ડિંગ સરસ આવશે અને ક્રિસ્પી એવા આપણા બનશે ઢોસા। તો આજે આપણે બનાવીશું અહીંયા કાચા ચોખામાંથી ઢોસા, એ પણ ખાટા ઢોસા। તો હવે આપણે એક પેન લઈ લીધું છે અને પેનની અંદર આપણે તેલ લગાવી દઈશું સારી રીતે, એટલે તેલથી ગ્રીસ કરી દઈશું। તો શું છે કે આપણે નાસ્તો જ્યારે અંદર બનાવીએ ને તો એ નાસ્તો આપણો ચીપકે નહીં। અને હવે આપણે સારી રીતે ચીકણું કરી લીધું છે આ રીતે, અને ગરમ પણ સરસ થઈ ગયું છે। અને હવે આપણે 1 ચમચો ભરતા બેટરને લઈ લઈશું અને સારી રીતે આ રીતે ફેલાવી દેવાનું। અને જો તમારે બેટર થોડું પતલું કરીને તમારે મીઠા સોડા થોડા ઉમેરવા હોય તો તમે ચપટી મીઠા સોડા ઉમેરી શકો છો, પણ વગર સોડાએ પણ તમે આ રીતે આ નાસ્તો તમે તૈયાર કરી શકો છો। તો હવે આપણે ગેસ ફ્લેમ થોડી ધીમી કરી દીધી છે, અને ઉપરથી ડ્રાય થાય ને એટલે આપણે આ રીતે એને પલટી દેવાનો છે। જોઈ શકો છો એક સાઈડ કેટલો સરસ એવો શેકાઈ ગયો છે। અને હવે આપણે આજુબાજુ તેલ લગાવી દઈશું, એટલે તેલ લગાવ ફક્ત થોડું જ એવું। અને આ નાસ્તો તમે તેલ વગર પણ તમે બનાવી શકો। અને જો તમને ઉનાળાની ગરમીમાં કે તમને જો ખાવાનું કંઈ ના ભાવતું હોય ને તો તમે આ રીતે આ નાસ્તો તમે બનાવીને ખાઈ શકો છો। અને જો તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આ ચોખાની અંદરથી ખાટા ઢોસા તમે તૈયાર કરી શકો છો। અને આ ખાટા ઢોસા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે। અને હવે આપણો ઢોસા તૈયાર થઈ ગયો છે, તો બીજો ઢોસા પણ આપણે તૈયાર કરી લઈશું। તમારે જેટલો પતલો તમારે ફેલાવવો હોય એટલો તમે આને ફેલાવી શકો છો। અને આ રીતે ઢોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આને તમે ચટણી સાથે છે, કેચઅપ સાથે છે, લસણની ચટણી છે, ડુંગળીની ચટણી છે, એની સાથે તમે લીલા મરચાં સાથે આ ઢોસાને તમે ખાઈ શકો છો। તમે બહાર ગામ જાઓ તો પણ તમે 2-3 દિવસ સુધી આ બગડતા નથી। ફક્ત આપણે એકલી છાશની અંદર જ બનાવેલા છે। આજે આપણે બનાવ્યા છે છાશમાં
કાચા ચોખાના ઢોસા. તો બધા જ ઢોસા આપણે તૈયાર કરી દીધા છે. તો અત્યારે મેં 2 ઢોસા તૈયાર કરી દીધા છે અને આ રીતે આપણે બધા જ બનાવી લઈશું અને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને રેસિપી પસંદ આવી હોય તો તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો તો મને તમારા શહેર કે તમારા ગામનું નામ મને કોમેન્ટ કરીને જણાવશો. તો શું છે કે મને મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાંથી મારા વિડીયો જોવે છે. તો વિડીયો ગમ્યો હોય તો આજે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હેલ્ધી રહો, સ્વસ્થ રહો.